મિત્રો, ધોરણ 8માં આત્મશ્રદ્ધાયા પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાણાવળી ધનુષ્ય પર બાણ ચડાવીને કોઈને તાકી રહ્યો છે. એ બીજો કોઈ નથી, એકલવ્ય છે. ધોરણ 8 પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ. સંસ્કૃતમાં ધોરણ 8 પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ એની શરૂઆત કરીએ છીએ. તમને પ્રથમ ચિત્રમાં ધનુષ્ય પર બાણ ચડાવીને એક છોકરો તીર તાકે છે તે દેખાય છે. બીજા પર એક મૂર્તિ દેખાય છે અને ત્રીજા ચિત્રમાં, પહેલા ચિત્રમાં ધનુષ્ય પર બાણ ચડાવીને કોઈને તાકતો હોય તેમ લાગે છે. બીજા ચિત્રમાં મૂર્તિ દેખાય છે અને ત્રીજા ચિત્રમાં એક કૂતરાને મોંમાં એવી રીતે બાણ મારે છે કે બાણ જરાય એને વાગતા નથી અને એનું મોઢું સિવાય જાય છે. આત્મશ્રદ્ધાએ પ્રભાવ. આખા પાઠનું એક જ વાક્ય બહુ અગત્યનું છે અને તે છે તે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. ઘણી વખત તમને કોઈ ગુરુ નથી મળતા અને જો તમને કંઈ શીખવાની તાલાવેલી છે તો તમારી અંદરની રહેલી જિજ્ઞાસા, જેને જ્ઞાનની પિપાસા કહેવાય છે, એ પિપાસા એ તમને ત્યાં સુધી લઈ જાય છે અને તમે એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે બહાર આવો છો. પણ એમાં શું હોવી જરૂરી છે? આત્મશ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. તો આત્મશ્રદ્ધાયા પ્રભાવની શરૂઆત કરીએ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ. શ્રદ્ધામાં ઘણી શક્તિ રહેલી છે. શ્રદ્ધાના પ્રભાવથી જ બાળક પ્રહલાદે પથ્થરમાંથી ઈશ્વરને પ્રગટ કર્યા હતા. આત્મશ્રદ્ધાથી અસંભવ લાગતું કાર્ય પણ સંભવ થઈ જાય છે. મહાભારતના પાત્ર એકલવ્યની કથાથી અહીં આ જ વાત સિદ્ધ કરવામાં આવી છે. ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ પર અપાર વિશ્વાસ અને પોતાની આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય ધનુર્વિદ્યામાં પારંગત બને છે. ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાના સમન્વયથી દુષ્કર કાર્ય પણ સિદ્ધ થઈ શકે છે. એ વાત આ વાર્તામાં સુંદર રીતે સમજાવવામાં આવી છે. વાર્તા છે એવી કે ગુરુ દ્રોણ પાસે એકલવ્ય જાય છે અને કહે છે કે મારે ધનુર્વિદ્યા શીખવી છે. ત્યારે ગુરુ દ્રોણ એવું કહે છે કે દીકરા, હું તને ધનુર્વિદ્યા નહીં શીખવી શકું, કારણ કે હું તો કૌરવો અને પાંડવોનો જ ગુરુ છું અને મારી એક લિમિટેશન છે, મારી એક મર્યાદા છે અને એટલા માટે થઈને હું તને શિષ્ય રૂપે સ્વીકારી નહીં શકું. છતાં પણ કોની શ્રદ્ધા? એકલવ્યની શ્રદ્ધા શિથિલ થતી નથી
અને એ એક ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે. એને દરરોજ નમે છે અને દરરોજ ધનુર્વિદ્યાની શરૂઆત કરે છે. એમ કરતાં કરતાં થોડો સમય જાય છે અને ત્યારે ફરી કૌરવો અને પાંડવો એ જ જગ્યાએ જ્યાં એકલવ્ય અને ગુરુ દ્રોણ સાથેનો વાર્તાલાપ થયો હતો ત્યાં આવે છે. ત્યારે એક કૂતરો, એક શ્વાન ભસે છે. ત્યારે એના મોંમાં એકલવ્ય એવી રીતે બાણ મારે છે કે એક કૂતરાને મોઢામાં એ બાણ વાગતું નથી અને એનું મોઢું સીવાઈ જાય છે. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે તું આ ધનુર્વિદ્યા કોની પાસે શીખ્યો? ત્યારે મૂર્તિ બતાવે છે ને કહે છે કે આ મૂર્તિમાં મેં શ્રદ્ધા રાખીને એટલે કે આપની પાસેથી જ શીખ્યો છે. ત્યારે એ વાક્ય બહાર આવે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતું. પોતાને એક વખત જે શ્રદ્ધા અને શ્રદ્ધામાં પોતે જ્યોતિ સ્વરૂપ જેને માને છે એ વ્યક્તિ પોતાનામાં પ્રગટ કરી શકે છે. તો મિત્રો, હવે પહેલાં પાઠ વાંચીએ અને પછી એનું ગુજરાતી કરીશું. એકઃ બાલકઃ અસ્તિ આસિત એકઃ બાલકઃ આસિત તસ્ય નામ એકલવ્ય આસિત. સઃ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો. એકદા સઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદત ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધર भवितुम इच्छामि कृपया माँ स्वीकुरु. मैं यहाँ पढ़ता हूँ, आपको भी आपके संस्कृत में देखना है और मैं क्या पढ़ रहा हूँ वो आपको देखकर पढ़ना है. હું અહીંયા જે વાંચું છું એ તમારા સંસ્કૃતમાં પણ જોવાનું છે કે હું શું વાંચી રહ્યો છું. કૃપયા માં સ્વીકુરુ. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ ભવત શિષ્યરૂપેણ સ્વીકાર કર્તુમ ન શક્નોમિ. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અર્ચયત. બના દિયા. સપ્રતિ દિનમ મૂર્તિમ અનમત. નમન કરે છે, प्रणाम करता है. प्रातः आरभ्य सायंकाल पर्यंत धनुर्विद्याय अभ्यासम अकरोत. शने स कुशल धनुर्धर अभवत. एकदा तस्मिन् वने गुरुद्रोणः पांडवे कौरवे च स आगच्छत. एक कुरकुर तान् दृष्ट्वा अभसत. अर्जुन धनुष्यम उत्थापयति स्म. अर्जुन धनुष्यम उत्थापयति स्म. तदेव एकलव्य ब्राण तस्य कुरकुरस्य मुखम असीव्यत. द्रोणाचार्य एतद्दृष्ट्वा तत्र आगच्छत. तं च अपृच्छत कः तव आचार्य. तदा स द्रोणाचार्य तां मूर्ति अदर्शयत्. एकलव्य गुरु श्रद्धाया स्वयं श्रद्धाया च प्रतीक अस्ति.
एकलव्य गुरु श्रद्धाया स्वयं श्रद्धाया च प्रतीक अस्ति। एकलव्य अस्मान् शिक्षयति। एकलव्य अस्मान् शिक्षयति। स्वयं ज्योति स्वयं प्रज्ञा भवतु। स्वयं ज्योति स्वयं प्रज्ञा भवतु। यदि यदि अस्मासु आत्मश्रद्धा अस्ति, यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कौण्डपि सिद्धि दुर्लभा नास्ति। अनन्तरम् आत्मश्रद्धाया बलेन सह श्रेष्ठ धनुधर अभवत। यहाँ हमने ये आत्मश्रद्धा प्रभाव का संस्कृत में पठन किया। અહીંયા આપણે આત્મશ્રદ્ધા પ્રભાવનું સંસ્કૃતમાં પઠન કર્યું। હવે એનું પહેલાં શબ્દાર્થ વાક્યની સાથે શબ્દાર્થ જોતા જઈશું અને એનું ગુજરાતી કરીશું। એકઃ બાલકઃ આસિત। એક આસિત હતો। બાલક એટલે કે છોકરો, બાળક। એક બાલક આસિત, એક છોકરો હતો। તસ્ય તેનું સર્વનામ પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચન ને તદ સર્વનામનું નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચન। સ તે તદ સર્વનામનું પ્રથમા વિભક્તિ એકવચન। तस्य नाम एकलव्य आसीत। तेनु नाम एकलव्य हतुं। कोनु नाम? पेलो जे छोकरो हतो तेनु नाम। एक लड़का था, उसका नाम एकलव्य था। स धनुर्विद्या पठितुम् इच्छति स्म। स ते धनुष्य चलाववानी विद्या पठितुं भणवा माटे शीखवा माटे हेत्वर्थक उदतम इच्छति स्म। इच्छतो हतो। स्म ए अव्यय छे जे भूतकाळनो अर्थ दर्शावे छे। वाक्यमां हस्तन भूतकाळ रूप प्रयोजवानुं होय अने तेने न वापरवानुं होय तो हस्तन भूतकाळना वचन अने पुरुष मुजब वर्तमान काळનું क्रियापद वचन पुरुष हस्तन भूतकाळ प्रमाणे लेवुं અને ક્રિયાપદના અંતે સ્મ અવ્યય મૂકવાથી તે સંયુક્ત રૂપે હસ્તન ભૂતકાળ જેવો જ અર્થ આપે છે। અહીં ઇચ્છતિ સ્મ, ઇચ્છતિ, ઇચ્છત હસ્તન ભૂતકાળ ઇચ્છતો હતો એમ જ અર્થ થાય છે। ઇચ્છતિ સ્મ, इच्छतो हतो, इच्छता हता, इच्छता था। स धनुर्विद्या पठितुम् इच्छति स्म। ते धनुर्विद्या सीखवा इच्छतो हतो तो वह धनुर्विद्या सीखना चाहता था। कौन? एकलव्य। एकदा एक बार अव्यय। द्रोणाचार्यस्य समीपम, द्रोणाचार्यनी पासे समीपम अव्यव। अगच्छत गयो, गम धातु गच्छ हस्तन भूतकाळ अन्य पुरुष एक वचन। अवदत बोल्यो। एकदा स द्रोणाचार्य समीपम अगच्छत अवदत च। एक बार ते द्रोणाचार्य पासे गयो और बोल्यो। एक बार वो द्रोणाचार्य के पास गया और बोला, गुरुदेव अहम अपि धनुर्धर भवितुम् इच्छामि। अपि पण धनुर्धर धनुर्विद्या में निपुण भवितुम थवा माटे बनवा माटे हेतुवत कुदन
इच्छामि इच्छू छू, इच्छ धातु इच्छ वर्तमान काल परस्मय पद उत्तम पुरुष एक वचन। गुरुदेव अहम अपि धनुर्धर भवितुम इच्छामि। गुरुदेव हूँ पण धनुर्धर बनवा इच्छू छू, कृपया मां स्वीकुरु। कृपया कृपा करीने माम मारो अस्मत् सर्वनाम द्वितीय विभक्ति एक वचन। स्वीकुरु स्वीकार करो। प्रत्यवदत कृपया मां स्वीकुरु। कृपा करीने मारो स्वीकार करो। कृपा करीने मारो स्वीकार करो, कृपा करके मेरा स्वीकार करो। आचार्य प्रत्यवदत, प्रत्यवदत यानी जवाब देना, बोलना, कहना। आचार्य प्रत्यवदत अहम कौरवान पांडवान च पाठयामि। कौरवान कौरवों ने, अकारांत पुल्लिंग द्वितीय विभक्ति बहुवचन। पांडवान पांडवों ने, अकारांत पुल्लिंग द्वितीय विभक्ति बहुवचन। पाठयामि भणाવું છું, શીખવું છું। ભવત कृपया मां स्वीकुरु, कृपा करीने मारो स्वीकार करो। आचार्य प्रत्यवदत आचार्यए जवाब आप्यो, एटले के आचार्यए कहूँ, आचार्यए जवाब आप्यो, आचार्यए कहूँ अहम हूँ कौरवान पांडवान च पाठयामि, हूँ कौरवों ने पांडवों ने भणाવું છું। अहम भवत हूँ तारो, हूँ भवत भवत एटले तारो तमारो, भवत तमारो। अहम भवत शिष्य रूपेण स्वीकार कर्तुं न शक्नोमि, स्वीकार करी शकूँ नहीं। परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिल न भवति, परंतु आचार्य प्रत्ये तेनी श्रद्धा नबળી न थई। तो अहींया सुधी एक बाजू संस्कृत वाँचું છું, बीजी बाजू गुजराती तमने कहूँ छूँ અને हिंदी कहूँ छूँ। जो जे सांभळजो અને आप भी सुने। एक बालक आसीत, एक लड़का था, एक छोकरो हतो। तस्य नाम एकलव्य आसीत। उसका नाम एकलव्य था, तेनु नाम एकलव्य हतु। स धनुर्विद्या पठितुम इच्छति स्म। वह धनुर्विद्या सीखना चाहता था। ये धनुर्विद्या सीखवा इच्छतो हतो। एकदा स द्रोणाचार्य समीपम अगच्छत अवदत च। एक बार वो द्रोणाचार्य के पास गया और बोला। एक वक्त ये द्रोणाचार्यनी पासे गयो अने बोल्यो, गुरुदेव अहम अपि धनुर्धर भवितुम इच्छामि। हे गुरुदेव, मैं धनुर्धर बनना इच्छता हूँ, धनुर्विद्या में निपुण बनना इच्छता हूँ। गुरुदेव, हूँ धनुर्विद्या सीखवा, हूँ धनुर्धर बनवा इच्छुं छूँ। तो कृपया मां स्वीकुरु, कृपा करीने मारो स्वीकार करो। कृपा करीने मारो स्वीकार करो, कृपा करके मेरा स्वीकार करो। आचार्य प्रत्यवदत आचार्य ने कहा, आचार्य जवाब आप्यो, अहम कौरवान पांडवान च पाठयामि। मैं कौरवों और पांडवों को पढ़ाता हूँ, सिखाता हूँ, ज्ञान देता हूँ। हूँ कौरवों ने पांडवों ने भणाવું છું। अहम भवत हूँ तने शिष्य रूपेण स्वीकार कर्तुं न शक्नोमि। हूँ तने शिष्य तरीके स्वीकारी શકું તેમ નથી, કારણ કે પહેલાં ગુરુકુળમાં જે કુળના ગુરુ હોય તે કુળના ગુરુ તરીકે જ તેણે કામ કરવાનું। એટલા માટે અહીંયા દ્રોણાચાર્ય કોને સ્વીકારી શકતા નથી? એકલવ્યને સ્વીકારી શકતા નથી। परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत, परंतु आचार्य प्रत्ये तेनी श्रद्धा नबળી न थई। स आचार्यस्य द्रोणस्य एकां मूर्ति अर्चयत।
स ते वो आचार्यस्य आचार्यनी द्रोणस्य आचार्यस्य द्रोणस्य आचार्य द्रोणनी परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत एनी श्रद्धा शिथिल थई नहीं। स आचार्यस्य द्रोणस्य एकाम मूर्ति अर्चयत आचार्य द्रोणी एकाम एक आचार्य द्रोण की एकाम एक अर्चयत बना दिया। स आचार्य से द्रोण से एकाम मूर्ति अर्चयत तेने आचार्य द्रोण की एक मूर्ति बनावी उसी ने आचार्य द्रोण की एक मूर्ति बना दी। स प्रतिदिन मूर्ति अनमत प्रतिदिनम दररोज अनमत प्रणाम करतो હતો नमन करतो હતો। नम धातुનું વસ્તનભૂત કાળ પરસ્મૈપદી એક अन्य पुरुष एक वचन। अनमत એટલે નમન કરતો હતો। પ્રાતઃ આરંભ સવારથી લઈને સવારથી શરૂ કરીને પ્રાતઃ આરંભ્ય સવારથી શરૂ કરીને સાયંકાલ પર્યંત સાંજ સુધી ધનુર્વિદ્યાયા અભ્યાસ કરોતિ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરોતિ અભ્યાસ અધ્યયન કરતો હતો અકરોત કરતો હતો। ધનુર્ધર અભવત સૈને સ કુશળ ધનુર્ધર અભવત અને ધીમે ધીમે તસ્મીન ધીરે તે શું થઈ ગયો कुशल धनुर्धर થઈ ગયો। धीरे वो अच्छा धनुर्धर हो गया। एकदा तस्मिन वने एक वखत तस्मिन तेमना वनमा गुरुद्रोण पांडव कौरव स अगच्छत तस्मिन वने ते वनमा पांडवे कौरव स पांडवों अने कौरवो त्यां आव्या। एक कुरकुर तान दृष्ट्वा अभसत आगच्छत कुरकुर कुत्रो तान तेमने ते बधाने दृष्ट्वा जोईने अभसत बसवा लाग्यो। कुरकुर कुत्ता तान उनको दृष्ट्वा देख के अभसत बसने लगा। अभी गुजराती और हिंदी। उसकी क्या नहीं हुई, श्रद्धा शिथिल नहीं हुई, इसीलिए स आचार्यस्य द्रोणस्य एकाम मूर्तिम अर्चयत उसी ने आचार्य द्रोण की एक मूर्ति बना दी। तेणे आचार्य द्रोण की एक मूर्ति बनावी। स प्रतिदिन मूर्ति अनमत ते दररोज वो हर रोज मूर्ति को प्रणाम करता। ये दररोज मूर्ति ने प्रणाम करतो। प्रातः आरंभ सायंकाल पर्यंत धनुर्विद्याया अभ्यासम अकरोत। सुबह से शुरू करके शाम तक धनुर्विद्या का अभ्यास करता था। सवारथी शुरू करीने सांज सुधी ए धनुर्विद्यानो अभ्यास करतो હતો। शनि स कुशल धनुर्धर अभवत। शनि धीरे आहिस्ता धीरे ते कुशल धनुर्धर बनी गयो। आहिस्ता वो अच्छा कुशल धनुर्धर बन गया। एक दिन एकदा तस्मिन् वने गुरुद्रोण पांडवे कौरवे स आगच्छत। तस्मिन् वने ते वनमा गुरुद्रोण पांडवों ने कौरवों ની સાથે આવ્યા। એક વાર ગુરુદ્રોણ પાંડવો કૌરવોની સાથે તે વનમાં આવ્યા। એક બાર
गुरु द्रोण पांडवों और कौरवों के साथ वहाँ आए। एक कुरकुर तान दृष्ट्वा अभसत। एक कुत्ता ये लोग को देख के बसने लगा। एक कुतरो ते बधाने जोईने बसवा लाग्यो। अर्जुन धनुष्य उत्थापयति यानी कि उठाया और उपाड्યું। अर्जुन धनुष्यम उत्थापयति स्म। अर्जुने धनुष्य उठाव्યું। तदेव एकलव्य बाणे तस्य कुरकुरस्य मुखम असीव्यत। अर्जुन ने बाण उठाया, तभी एकलव्य ने अपने बाण से धनुष कुत्ता का मुँह सी दिया। अर्जुने धनुष्य उठाव्યું ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યું। तो यहाँ तक ये पेज नंबर 11 पार्ट 3 संस्कृत और गुजराती भाषांतर हमने देखा। हिंदी में भी आपने सुना। तो હવે પછીના વિડીયોમાં બાકીનો પાઠ આપણે ભણીશું। ત્યાં સુધી અતુલ યાજ્ઞિકને રજા આપશો। શુભ દિન, ઘણી ઘણી શુભેચ્છા।